નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. ડાંગ જિલ્લા પંચાયત પેટા વિભાગ વધઈના નાયબ કાર્યપાલક ઇજનેર ધર્મેશ પટેલ રાજ્યમાં ભ્રષ્ટાચારનો વેગ. એસો હશે પણ એસોનું નામ આપવા રાજી નથી એવા કાર્યપાલક ઇજનેર ધર્મેશ પટેલ. કોઈ જગ્યા કામગીરી ચાલતી હોય તો પૂરતી વિગતો આપવા કે ફોન પણ ઉઠાવવા રાજી નથી એવા કાર્યપાલક ઇજનેર ધર્મેશ પટેલ. ધર્મેશ પટેલના તાબા હેઠળના કામોમાં ભ્રષ્ટાચાર ફૂલજોશમાં ચાલી રહ્યા. રોજના વિગતવાર જોતા રહેજો. માર્ગ મકાન વિભાગની બેદરકારીનો કિસ્સો. સુડિયા બરડા રોડ પરના નાળા પર પડ્યા ભૂવા. કોન્ટ્રાક્ટરે ભૂવામાં નાખ્યા પથ્થરો. સ્થાનિક આગેવાનો દ્વારા નાળા બદલવા તેમજ ભ્રષ્ટાચારની તળિયા ઝાટક તપાસ કરવા ઉઠી માંગ. વધઈ તાલુકાના સમાવિષ્ટ ડાંગ જિલ્લા પંચાયત પેટા વિભાગ વધઈના નાયબ કાર્યપાલક ધર્મેશ પટેલના નાદામાં જ્યાં જુએ ત્યાં ભ્રષ્ટાચારનો નજરાણો. સુરિયા બરડા રોડ પર નાળાના બાંધકામમાં કોન્ટ્રાક્ટરનું નામ પણ આપી શકતા નથી. ભ્રષ્ટાચાર કરવા છૂટો દૂર આપતા નાળાનું કામ પાણીનો છંટકાવ કર્યા વગર કલર કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું. મળતી માહિતી વિગતો અનુસાર દગુનિયા નાકાથી શરૂ કરેલ નાળાના બાંધકામમાં હલકી કક્ષાનો માલસામાન વપરાતા સ્થાનિક લોકોએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવીને આખાડા કાન કરી કામગીરી પૂર્ણ કરાવી, જેનું પરિણામ રોડ પર હજુ પ્રગતિમાં છે. ત્યાં તો નાળા પર ભૂવા પડ્યા, દિવાલો પર તિરાડો પડી. ગ્રીડથી બનાવેલ નાળા બનતાની સાથે જ પાણીનો છંટકાવ કર્યા વગર જ રંગ રોગાન કરવામાં આવ્યું છે તેવું માજી સરપંચ તેમજ જાગૃત નાગરિક હીરામણ ચૌરિયાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નાળાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે તેવા આક્ષેપો કર્યા છે. તો જોઈએ જિલ્લા પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર ધર્મેશ પટેલ દ્વારા નાળાઓ કઢાવીને નવું નાખવામાં આવે છે કે એ જ નાળાની પાટાપિંડી કરવામાં આવે છે. લોકોનું કહેવું છે કે આ નાળા પર પડેલા ભૂવાઓમાં પથ્થરો નાખી દેવામાં આવ્યા છે અને છુપાવવાની કોશિશ કરી રહી છે. જ્યારે રોડના સુપરવાઇઝરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે નાળું રિપેરિંગ કરવામાં આવશે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.